તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી પેટીસ, જે એકદમ ઠંડા ગળ્યા દહીં સાથે અને લીલી ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો એના બધાથી પહેલાં મેં 1 કપ દહીં લીધેલું છે અને એમાં 4 મોટી ચમચી દળેલી ખાંડ નાખેલી છે. અને એ ખાંડ જ્યારે મેં પીસીને ત્યારે જેમાં અડધી નાની ચમચી સંચર પાવડર અને અડધી નાની ચમચી તીખાનો પાવડર મેં એમાં એડ કરેલો હતો અને પછી મેં ખાંડ પીસેલી છે. તો હવે એને આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને દહીંને આપણે ઠંડુ થવા ફ્રીજમાં રાખી દઈશું. અને હવે અહીંયા મેં 6 બાફેલા બટેકા લીધેલા છે, જેને બટેકાને બાફી અને ઠંડા કરી લીધેલા છે અને પછી એની છાલ કાઢી લીધેલી છે. અને હવે આ બટેકાને આપણે ખમણવાના છે. તો આવી જાડા કાણાવાળી ખમણી હોય ને એનાથી આપણે એને ખમણી લેશું. તો જુઓ, આપણો બટેકા પણ બધા ખમણાઈ ગયા છે. તો હવે આપણે એક બાઉલમાં 2 ચમચી જેટલું બટેકાનું જે છીણ છે એને અલગ કાઢી લઈશું અને બાકીનું આપણે સાઈડમાં રાખીશું. હવે આમાં આપણે મસાલા કરીશું. તો એમાં મેં અહીંયા શેકેલી મગફળીના દાણાનો ભૂકો લીધેલો છે. એ આપણે 3 મોટી ચમચી જેટલો ભૂકો એડ કરીશું. પછી જો તમને વધારે એવું લાગે તો પછી એડ કરી શકો છો, પણ જેટલું બટેકાનું છીણ હોય ને એટલો જ આપણે મગફળીનો ભૂકો લઈશું. અને હવે આમાં 1 નાની વાટકી મેં તાજા નાળિયેરનું ખમણ લીધેલું છે, પણ તમારી પાસે જો સૂકા નાળિયેરનો ભૂકો હોય તો તમે એ પણ લઈ શકો છો. અને અહીં મેં 4 તીખા મરચાં અને 1.5 ઇંચ આદુનો ટુકડો જેને મેં ખાંડી લીધેલા છે. એ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછા વધતા કરી શકો છો. 1 નાની વાટકી આપણે કોથમીર નાખી દઈશું. અને હવે અહીંયા 1 મોટી ચમચી મેં સફેદ તલ લીધેલા છે. જો તમે વ્રતમાં તલ ન ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને 1 મોટી ચમચી મેં વરિયાળીનો ભૂકો લીધેલો છે. જો તમારી પાસે વરિયાળીનો પાવડર ન હોય તો આખી વરિયાળીને કચરી ખાંડીને એ પણ લઈ શકો છો. અને અડધી નાની ચમચી આપણે કાળા મરીનો પાવડર લેશું. અને હવે એમાં સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું. તો મેં અહીંયા વ્રતનું સીધા નિમક લીધેલું છે અને 1 મોટી ચમચી દળેલી ખાંડ એડ કરી દઈશું. અને હવે ખાંડના ગળ્યા ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં 1 લીંબુનો રસ નાખ્યો છે. તો તમે 2 ચમચી લીંબુનો રસ એડ કરી શકો છો. અને જો તમારે આમચૂર પાવડર નાખવો હોય તો તમે એ પણ નાખી શકો છો. અને હવે આ મસાલાને આપણે બરાબર મિક્સ કરી દઈશું. અને હવે આપણે એને હાથેથી જ મિક્સ કરીશું, જેથી બરાબર મિક્સ થઈ જાય. અને જો તમારે બટેકા ન નાખવા હોય તો તમે એમાં સ્કીપ પણ કરી શકો છો, પણ બટેકાથી આ જે મસાલો છે ને એનું સરસ બાઇન્ડિંગ આવી જશે. અને તમે બટેકા નહીં નાખો તો મસાલો એકદમ કોરો લાગશે અને જ્યારે તમે ખાશો ત્યારે વચ્ચેથી નીકળતો જશે. એટલે બટેકા નાખશો તો જુઓ એનું કેટલું સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. અને મેં અહીંયા ઉપરથી અડધી ચમચી ગરમ મસાલો પણ એડ કર્યો છે. જો તમે વ્રતમાં ન ખાતા હોય તો એ ટોટલી સ્કીપ પણ કરી શકો છો. તો હવે એ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી એવું આપણા અંદર પેટીસમાં અંદર ભરવાનું ફિલિંગ છે એ એકદમ ભરાઈ ગયું છે. તો હવે આપણે તેલવાળો હાથ કરી અને એમાંથી નાના નાના બોલ્સ બનાવી લઈશું. અને પેટીસ તમારે કેવડી બનાવી છે એ પ્રમાણે તમે આ ફિલિંગના બોલ બનાવી શકો છો. તો જુઓ, એકદમ ઇઝીલી બની જશે છે ને. તો આવી જ રીતના આપણે આટલા જે ફિલિંગ છે એના બધાના આપણે બોલ બનાવી લઈશું. હવે આ બોલને આપણે થોડી વાર સાઈડમાં રાખી અને બટેકાનું જે છીણ છે એ આપણે લઈ લઈશું. અને એમાં અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું. અને મેં અહીંયા તપકીરનો લોટ લીધેલો છે. તમે વ્રતનો કોઈ પણ લોટ લઈ શકો છો. અને 4 મોટી ચમચી મેં અહીંયા લોટ નાખેલો છે. અને હવે હાથેથી આપણે બધું જ બરાબર મિક્સ કરી અને આને આપણે લોટ બાંધી લેવાનો છે. તો જુઓ, હવે આપણે આ 4 મોટી ચમચીમાં લોટ બંધાઈ ગયો છે. જો તમારા બટેકા ગરમ હશે અને પાણી થોડુંક એમાં હશે તો તમારે લોટનું પ્રમાણ વધારે નાખવું પડશે. અને હવે આવી રીતે આપણે એક પૂરી જેવું, થેપલી જેવું બનાવી લઈશું. અને વચ્ચે આપણે જે ગોળી બનાવી છે ને અંદરના મસાલાની, એ ગોળીને એમાં મૂકી દઈશું. અને ઉપરથી પાછું આપણે પેક કરી દઈશું. તો લો, આપણી આ પેટીસ બની અને તૈયાર થઈ ગઈ છે. જુઓ કેટલી આસાનીથી બની પણ ગઈ છે. તો હવે એવી જ રીતે આપણે આ બધી જ પેટીસ બનાવી લઈશું. તો જુઓ, આપણી બધી જ પેટીસ પણ બની ગઈ છે. તો હવે એને આપણે ઉપરથી લોટથી કોટ કરવાની છે. તો મેં આપણે જે વાસણમાં લોટ હતો ને એમાં જ 2 ચમચી જેટલો તપકીનો લોટ લીધેલો છે અને એવી રીતે આપણે કોટ કરી લઈશું. અને તમારે એક ન કરવી હોય ને તો એકસાથે આવી રીતે 3-4 મૂકી અને આવી રીતે લોહીઓ હલાવશો એટલે સરસ રીતે એકદમ કોટિંગ થઈ જશે. અને ઉપર જે આપણે કોટિંગ કરશું ને એમાં લોટ પણ ખૂબ જ ઓછો જોશે. તો એવી જ રીતે આપણે બધી જ ગોળી જે છે ને એમાં આવી રીતે લોટનું કોટિંગ કરી લેશું. હવે આપણે સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ મીડિયમ ગરમ હોય ને ત્યારે જ આપણે આ પેટીસ એડ કરી દઈશું. એકદમ વધારે ગરમ હશે ને તો આપણું આ ઉપરનું કળ છે એ લાલ તો થઈ જશે પણ બરાબર ચડશે નહીં, થોડું કાચું રહી જશે.
અને જો તેલ ઓછું ગરમ હશે તો તમારી પેટીસ છે એકદમ સૂકી થઈ અને તેલવાળી થશે. અને બસ થોડી વાર આપણે આવી રીતે ઉપરથી તેલ નાખશું ને એટલે ઉપરનું જે પળ છે થોડું કલર ચેન્જ થાય પછી જ આપણે એને પલટાવીશું. ત્યાં સુધી આપણે એને પલટાવવાની નથી, નહીંતર પેટીસ છે તેલમાં જતાં ભાંગી પણ જશે. તો જુઓ ઉપર હલકો કલર ચેન્જ થઈ ગયો છે, તો હવે આપણે એને આવી રીતે પલટાવી અને ગુલાબી રંગ જેવી થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેશું. તો જુઓ કેટલી સરસ આપણું ઉપરનું પળ પણ એકદમ ક્રિસ્પી બની ગયું છે. તો હવે આપણી પેટીસ થઈ ગઈ છે, તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. જુઓ કેટલી સરસ બની છે. તો લો આપણી બધી જ પેટીસ છે એ સરસ રીતે તળાઈ ગઈ છે. અને જો તમારે એને તળવી ન હોય તો તમે એને અપમ પેનમાં શેકી પણ શકો છો, એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જો હું તમને ખોલીને પણ બતાવું અંદરથી કેટલો સરસ મસાલો લાગ્યો છે અને મસાલો પણ એટલો ટેસ્ટી છે. તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હશે. અને જો તમે અહીંયા સુધી જોઈ છે તો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરી દેજો. અને અહીં આપણે આ પેટીસને તમે આમ જ લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. પણ આ પેટીસ છે એ મીઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આવી રીતે આપણે પ્લેટમાં પેટીસ ગોઠવી ઉપરથી દહીં એડ કરી દઈશું અને એના ઉપર આપણે જે ગ્રીન ચટણી બનાવેલી છે એ ગ્રીન ચટણી એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ ગ્રીન ચટણીની રેસીપીનો વિડીયો પણ મારી ચેનલ ઉપર આપેલો છે, હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે જઈ અને જોઈ શકો છો. અને ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરી અને આ બસ આપણી પેટીસ તૈયાર છે. તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી બાય.